હાલો તો જય માંગલમાં બધાને સીતારામ બધાય મજામાં હે અમે મજામાં છે આપણે આજે હુંમાં તો બધા કામ બધું કરી લીધું ને ઝટપટ નવરી થઈ ગઈ કે આજ જાવું તો મારે ગામમાં થોડું કામ હે તે તો એ ગામનું કામ પતાવે ફટાફટ આવે ને હંસે બેહવાનું હે ને પછી આપણે રાંધવાનું કરવાનું ને થોડીક તૈયારી બધી કરવાની હે તો વેવ આવે છે તો એ બધી તૈયારી કરી લઈએ લુગડા લતા ને આપણે કોઈ કોણ લેવાનું હે ગામમાંથી ને થોડુંક ઝીણા મોટું લેવાનું હે બકાલ લેવાનું હે તો એ બધું લઈ આવીએ ને બસ આ જવાને ફોન કર્યો તો તે આગળ તેડવા આવ્યો તો આપણે નીકળીએ ને હાસણો મેં દે દીધો કે ત્યારે જ રહી ખોટી ન થાય એ બહુ આપણે તો હાલો તો રામ રામ ને સીતારામ શાંતિ આજ ખર્ચો કરાવવો ને થાય આપણા પાસે બજારમાં જાવું ગુજરીમાં જાવું મળી કે ગુજરીમાં જાવું તે તું આવી જાય તેડે જાય તેડવા આવ્યો જો જઈએ આગળ માર્કેટમાં કામ લેવરાવે ને કામ ખર્ચો કરાવે કારણ કે બે પમણે દિવસ છે પમણે દિવસથી લગ્ન ચાલુ થઈ જાય કે કાલું તો એક જ દે આડો છે પછી બુધવારે અમારે ગદડીનો લગ્ન ચાલુ થાય ને બુધવારની લાઈવ થવાનું એટલે હવે એ સેટિંગ કદાચ બગીડે ને ક્યાં પછી આપણે ડાયરેક્ટ સાંજીનું લાઈવ કરી નાખીએ તો થાય ત્યાં બેઠા બેઠા જોઈએ એડજસ્ટ કરી હું એ તારો પ્રશ્ન છે મારે તો આવવાનું ને લાઈવ માં એટલે આપણે સાંજી જ જવાની હે તારો પ્રશ્ન છે કે આને સાંજે રમવો ને આપણે છે ને મૂકી દેવી આને છે ને લાઈવ સીધી ભલે રમે સારું હાલો ફટાફટ વાગી ગયા હવા 10:30 જેવું થઈ ગયું ફટાફટ જઈએ ખરેખર ગુજરીમાં માર્કેટમાં ખીસું થોડું ઘરવું કરી આવીએ બીજું કંઈ ન થાય ચાલો ફટાફટ જાય તો આપણે આવી ગયા ગુજરીમાં શાંતિથી વહી ગઈ સીધે માર્કેટમાં ચાલો તમને બતાવું ધીરે ધીરે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શાંતિ ગઈ ઓલી કોરા ઉભી ગુજરીમાં આપણે છે ને ગાડી લેવા આવ્યા આપણે ઈ કોરા જઈએ છીએ તું જો નથી આ તને ખબર ના હોય તો તું કેતો હશે ચાલો તો ગુજરીનું કામ લગભગ પૂરું છે આપણી પાછા ગાડી લેવા આવ્યા હવે જવાનું છે દુકાનેથી બે વસ્તુ લેવાની છે ને પછી શાંતિને ઘેર મૂકવા જવાનું છે આપણે ચાલો ફટાફટ નીકળીએ રાણાવાવનું ગુજરી એટલે ધબી બોલે છે જે જોઈએ એ મળે પણ હટી ચાલો ફટાફટ જઈએ દુકાને હાલો તો ફાઇનલી બધી ખરીદી કરે ને ઘેર ભાગે આવ્યા ને શાંતિ ખરીદીમાં ખાખરો ઘેર નાખ્યો કે ગામમાં જાય ને એટલે રૂપિયાનો પાઠ પડે છે અહીં કરતી હતી પહેલાં જઈએ ગામમાં ને પછી કે હવે અહીં છે ઘણું બધું લઈ આવ્યા જુઓ શાંતિ દેખાડે તમને આપણે ખરીદી કરે ગામમાં ભાગીમાં લેવું તો એ બધું ઝટપટ લે તો જો એટલું બધું લઈ આવી દુકાનેથી થોડુંક લેવાનું તો એ બધું લઈ આવી ગામમાંથી લેવાનું તો એ લઈ આવી અમારે ને પડદા દિવસ મને કેતો કે માં હું માનતી જાય છે ત્યાં પડદો આડો સીડી છે ને ગોખો મેં તો પડદા જો આ છે ને આ ગોખો શાંતિ છે ને પડદો માર દેવાનો વિચાર છે આને હા ઈ પડદો આમાં લઈ આવે અને ઉપીરી પડદો મારવાનો હોય તો ઈ લઈ આવે આમાં પડદા છે આ બે ફેરીઓ માં
પડદા લીધા પડદા ને બકાલું લીધું, લસણ લીધું, બે ટમેટા નાખા છે, વટાણા ધાણા ડુંગળી રીંગણા ગાજર ને એવું બધું લઈ આવી બકાલું. જોવો લસણ લઈ આવી. ચાલો ચાલો એ બરોબર. આ બધી આ તો અમારી દુકાનની ખરીદી. દુકાનની ખરીદી છે આખી. પાપડ ને સાબુ ને એસેન પાપડ સાબુન શેમ્પુ પૌવા ભૂંગળી ભૂંગળી ને એવું બધું લઈ આવી. ચાલું બધું. આવી બધી ખરીદી હતી ને લઈ આવ્યા આપણે. તો હવે આ હાસવેન મેલ દઈએ બધી ફટાફટ ફટાફટ ને એને જાઉં દુકાને તો ઈ જાય દુકાને. મારીમાંથી જો આવું કાપડ લેવી આ પડતો દિવસ મને કહેતું નો કહેતો માં પડતો ઈ કે કાઢો કરી દે ને તો કાં કે હું ગામમાં જાને તો લઈ આવે. તો આજ વેત આવે તો ગામમાં જવાનું આ સીડીનો મેળ આવે તો પૂરું હોય તો આપણે આ પડતો રાખવાનો હોય. એમાં સૂકું નહીં લાગે કે ગ્રીલ વાળાને ગોતવો જોઈએ કાંક છે. આપણે ગ્રીલ વાળાને ગોતે શું કાંક તે પણ નહીં જોઈએ હવે જુઓ મેં. પડતો આવે જાય. ચાલો તો એ કામ બધું પૂરું થયું. સાચી બધી ખરીદી કરીને શાંતિ દેખાડી દીધી. હવે આપણે ફટાફટ જાઉં દુકાને શાંતિ મંડળીનું કામ કરવા કે આપણે આપણું કામ કરવા માંડીએ ને દુકાને જાય લાગે ફટાફટ. આપણે જઈએ ફટાફટ બપોરે પાછા આવી એ બપોરે આવી તો હું થોડું ઘડી ખંડસે બેસી જાને ખાવા હાટું એ રાંધવું જોઈએ ને હવે બકાલું લેવા તે હવે નકણી લેવા રાંધવું જ જોઈએ ને. બકાલું તો પડ્યું જ હોય તો પણ આ તો આપણે એ કે લેતા આવ્યા ગામમાં ગાતા એટલે આપણે વાતું કરવાની હોય ને. હાલો ફટાફટ હવે આપણે દુકાને વૈયા જાય. ટાઈમ નથી બગાડવો જાજો. તો હું હંસે બેઠી હતી. હંસે બેહે ને આગળ ઘડીક ઊભી થઈ કાપડું વેતર્યું. કાપડું વેતરે ને બસ અસ્તર ચડાવી લીધું હરમાં. દાદા આપણે બપોર ટાણું થયું રોટલા ઘડવાનું તો એને સારું પાણી ઊંડું મેલ્યું ને આવું જ ને રોટલા ઘડી એવું કામકાજ છે એમાં થોડું ઘણું. તો એ કામકાજ આપણે કરી લઈએ, ખાઈ પીએ લઈએ. રોટલા ઘડના પાણી જોવો ગરમ મેલ્યું તમને દેખાડે. જોવો પાણી મેલ્યું ગરમ તો આગળ પાણી થઈ જાય એટલે પાણી ઉતારે ને રોટલા ઘડેલા. હાલો ફાઇનલી તો આપણે ઘેર ભાગી આવ્યા ને એક ને ઉપરનો જેવો ટાઈમ થયો. પહેલા તો આપણે છે ને ફ્રેશ થઈ જાય નાવું છે પાણી ઊનું થાય છે. પાણી ઊનું થઈ જાય તો શાંતિ હંસે જ ઊભી કરી અટાણ સુધી હંસો રાખતી હતી. ના હશે તો હંસે બેઠી હતી. કાપડું કટિંગ કર્યું ને હર નો અસ્તર ચડાવી લીધું ને ત્યાં તો એ આવે આ તો કટિંગ તો કર્યો ને ત્યાં સુધી કામ તો હંસાનું જ કર્યું હતું ને. એ થોડુંક જ થયું કહેવાય ને. મારે તો કામ મારે આખું કાપડું હિવાઈ જાય તો કહેવાય કે હિવાઈ કોઈનું કામ કર્યું કહેવાય. સાવા ચાલો તો પાણી ઊનું થઈ જાય આપણે નાઈ લઈએ શાંતિ ફટાફટ રસોઈ બનાવી નાખે. ગરમા ગરમ રોટલા ને સબ્જી જે કંઈ બનાવવું હોય. ના આપણે ઓરો તો બનાવી લીધો સવારમાં. આપણે બે રોટલા ઘડવાના હે તો ઘડલી શિયાળાની તો હમણાં સ્પેશિયલ કે હિયારો હે એટલે રીંગણા હારા આવે ને આપણે ઓરો અસલ થાય ને અટાણ ભાવે એટલે ઓરો કર્યું ને દિવ્યસની ભાવે એટલે દિવ્યસની ટિફિનમાં ઓરો લેગો તો બધાનો ભેરો કરી નાખ્યો સવારમાં. તો આ રોટલા ઘડનો રીંગણાનો ઓરો ને બાજરાના ગરમા ગરમ રોટલા રોટલા ને પાપડ ને અથાણું અટાણ તો બધું ભાવે રાયતું ને કામ કે અટાણે હિયારામાં ગમે વસ્તુ ભાવે આપણે ને ગમે એવાનું શાક કરીએ તો ભાવે ને ઉનાળામાં તો હે ને રેડ્યું જ નાખીએ કે આ નથી ભાવતું ઓલું મીઠા ભૂખી ન લાગે ને ભાવે નહીં હિયારામ ભાવે પણ ને ભૂખી લાગે એવું લાગે. તાર તો કઈ કે આખા વર્ષની કમાણી હિયારામાં હમા એવું છે ને પેલાની કેવી ખાસી જ હોય ને. શાબાશ. ચાલો તો હવે પેલા તો નાઈ લઈએ પછી કન્ટિન્યુ કરીએ. હાલો તો બપોરા કરવા રોટલા ઘડાઈ ગયા. ખાવા બેસી જાય. હાલો ખાવા ઓરો ને ફરફર ને દહીં ને મૂરા ને લીલી ડુંગળી પણ છે તો હજી લેવા જવાના. લીલી ડુંગળી ઓરો ને દહીં અને છાશ ને સાસ. ચાલો ફટાફટ જમવા બેસી જાય આપણે. હાલો, ગરમા ગરમ રોટલા અહીંયા જુઓ ઓરો દહીં બધું નખાઈ ગયું તો ખાઈ લઈએ કે. તો ખાઈ લઈએ હવે. ચાલો તો વાગી ગયા છે 4 અને આપણે હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો ને ખાઈને પછી તો કામ ઘડીક વાર આરામ કર્યો ને આરામ કર્યા પછી શાંતિ કાશ છે ને સ્ટોર રૂમ છે ને આખો આપણે હમો કરવો હોય કે તે ઘડીક વાર લાંબો પડ્યો ને પછી તરત ઉઠાઈને આવ્યો. મેં કીધું હાલો થોડુંક કરવા લાગીએ કારણ કે હવે એક જ દી કાલું દી જાડો છે. પરમ દી તો કોઈક મહેમાન આવી છે તો પછી ખરાબ લાગે ને. વિવાહ આવી ગયા ઢોકળા એક જ દી છે. પરમ દી સાંજે છે ને ઓલે દી જાન છે ને એના પછી એના દિવસે વાણું છે ને તો 3 દીનો પ્રસંગ આવે અમારે હાવ એક જ દી આડો છે એટલે તો આ સ્ટોર રૂમ હમો કર્યો. તો આ કમ્પ્લીટ કર્યું. આ કોઠીમાં અમારે ઘઉં હતા ઘઉં ખાલી છે ખવાઈ ગયા એટલે પછી આમાં ઝીણા ઝીણા જે ઠામ ઠબરા હતા ને એ બધા આ કોઠીમાં ભરીને સાઈડમાં મૂકી દીધા. આ બધું વારે સોરે ને પોતું કરી નાખ્યું ને અમુક વસ્તુ આમાં ગોઠવી દીધી. એવું કંઈક કર્યું ને શાંતિ જો કમ્પ્લીટ થઈ ગયું. કાંઈ હાથ પગ ધોઈ નાખલી વાયરું સોયરું ને કમ્પ્લીટ થઈ ને આ બધું કે ધૂળ એવું થઈ ગઈ હતી ને અહીં ઠામ આપણે કોઠીમાં ભર્યા હતા આખા એ બધા કાઢી નાખ્યા હતા ને એમાં આખા પાસે આપણે ભરાઈ દીધા ને હરખું ગોઠવાઈ ગયું. ચાલો તો સ્ટોર રૂમ કરી દઈએ બંધ.
બન રેડી આપણે. ચાલો તો આવું કંઈક ધબાધબી ઘડીક વાર શાંતિ બોલાવે ને એવો આપણો ટાઈમ દુકાનનો થેગો છો કે એનું બધું જે કંઈ કામ હતું એ તો બધું ફસવાઈ ગયું એટલે એવું કંઈ ટેન્શન જેવું જાદું છે ને ઝીણા મોટું છે જ એને તો કામ ખૂટવાનું જ ને વિવાહ પછી નહીં ખૂટે એટલે લીધા કર્યા રાખીએ. ઘરમાં તો કામ હોય જ ને, ઘરમાં તો કામ ખૂટે જ નહીં, પણ મોટું મોટું નીકળે છે એટલે આપણે એમ થાય કે કામ ઘણું થઈ ગયું. અને કાયમનું તો આપણે લુગડા ધોવાના હોય, હંજવારી હોય, પોતા હોય, કોઈ આપણે સાફ સફાઈ, કોઈ જારું ના તેને હંજવારી કાઢીએ તો લેતા જ હોય. એ કામ તો હાલવાનું જ છે, આપણે હેડા જ રાખવાનું. લીધા ખૂટવાનું નથી એને વધારે પડતું જો પાછળ સિલાઈ મશીન દેખાય અમુકના કાપડા લઈ લીધા હોય ને તે વિવાહ આવે ગાથી 2-3 દીમાં પડી છે એ દેવાના હોય એટલે એની ઉતામીર થોડીક વધારે હોય કે તો એ કરવું જરૂરી છે ને. પહેલા પછી વિવામ સડે જાય ને ઓલા લેવા આવે કે અમારે કાપડા નથી વાંચા, પછી જો બાપતા દેવો ને તો મરથી હિવેન રાખી દેવા, તો પછી આપણે વિવાય નિરાતી થાય ને કાપડા વાળાને ઉપાદે ને આપણે ઉપાદે ને. સારું હાલો હવે આપણે જઈએ ફટાફટ દુકાને ને હાંજી પાસે આવે ને પછી વ્યારા પાણી કરે ને પછી વિડીયો એડિટિંગનું આપણું કામ તો રેગ્યુલર જ છે. ચાલો તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વિડીયોમાં. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય.